હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ હમસફર. તો આજે આપણે લોકો બનાવીશું વઘારેલી ખીચડી, જેના માટે આપણને જોઈશે 4 ટેબલસ્પૂન ઓફ કુકિંગ ઓઇલ, 1.5 ટેબલસ્પૂન ઓફ ઘી, કારણ કે હું ઘી ને તેલ બંનેના મિક્સરમાં બનાવું છું. એન્ડ આપણે લોકો સૂકા મસાલા રેડી કરી દઈશું. તો 3 સૂકા મરચાં, 2 થી 3 તમાલપત્ર, 1 મોટી ઇલાયચી, 1 ચક્રી ફૂલ, 4 થી 5 લવિંગ, 1 તજનો ટુકડો એન્ડ 8 થી 10 લીમડી આપણે રેડી કરી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં થોડી રાઈ નાખી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલી. રાઈ તતરી જાય એટલે એમાં 1/2 ટીસ્પૂન ઓફ જીરા, 1/2 ટીસ્પૂન ઓફ મેથી દાણા એન્ડ જે સૂકા મસાલા છે એ નાખી દઈશું એન્ડ થોડી હિંગ. એને 30 થી 40 સેકન્ડ માટે શેકાવા દઈશું. એના પછી આપણે એમાં નાખીશું જિંજર ગાર્લિક ને ગ્રીન ચીલીની પેસ્ટ, સિંગદાણા અને કાજુ. આમાં આપણે દ્રાક્ષ બી નાખવાની છે, પણ દ્રાક્ષ આપણે અત્યારે નહીં નાખીએ. એન્ડ એના પછી આપણે આમાં નાખીશું તુવેરના દાણા જે ધોયેલા છે, મીડિયમ સાઇઝ ઓફ ચોપ કરેલા પટેટોઝ એન્ડ મીડિયમ સાઇઝ ચોપ કરેલા અનિયન્સ. એન્ડ આને આપણે થોડું મીઠું નાખીને એને 2 થી 3 મિનિટ જેટલું શેકાવા દઈશું. એન્ડ એના પછી આપણે એમાં નાખીશું 2 મીડિયમ સાઇઝ ઓફ ટમેટો, જેને આપણે મીડિયમ ચોપ કરેલા છે. એન્ડ ત્યાં આ બધું શેકાય ત્યાં સુધી આપણે ડ્રાય મસાલાનો પેસ્ટ બનાવીશું. તો આપણે એમાં લઈશું 2 ટીસ્પૂન ઓફ હળદર, 3 ટીસ્પૂન ઓફ ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, કારણ કે આપણે ઓલરેડી ગ્રીન મરચાં લીધા છે. 1 આખું પેકેટ વઘારેલી ખીચડીનો મસાલાનું છે એ. એન્ડ આમાં આપણે નાખીશું 1 ટીસ્પૂન ઓફ કાશ્મીરી લાલ મરચું. એન્ડ આ બધું આપણે થોડું પાણી રેડીને એની એકદમ પ્રોપર પેસ્ટ બનાવી દઈશું. આ પેસ્ટ એટલા માટે બનાવવાની તાકી જે શાકભાજીમાં આપણે જ્યારે નાખીએ ત્યારે પ્રોપર એ મિક્સ થઈ જાય બધા શાકભાજી સાથે. એન્ડ આ ટાઈમ પર આપણે લોકો નાખીશું 1 ટેબલસ્પૂન ઓફ ડ્રાય ગ્રેપ્સ. એન્ડ જોડે આપણે લોકો નાખીશું આમાં તુવેરની દાળ જે વોશ કરેલી છે, તાકી એ થોડી બફાવા લાગે. એન્ડ હવે આપણે લોકો નાખીશું જે પ્યોરી બનાવી હતી એ. એન્ડ આ હું બનાવું છું 7 લોકો માટે. તો આના માટે આપણે લોકો લઈશું 2 કપ ચોખા, જેને આપણે 4 થી 5 વાર વોશ કરી દઈશું. એન્ડ આને વોશ કરીને મૂકી રાખવાની પાણીમાં જરૂર નથી, ડાયરેક્ટ આપણે લોકો યુઝ કરી શકીએ છીએ. તો 2 કપ ચોખા લીધા. એન્ડ 2 કપ ચોખા લીધા છે એટલે આપણે 4 કપ પાણી લઈશું, હોટ વોટર. તો હું આમાં 4 કપ ગરમ પાણી નાખીશ. એન્ડ જોઈશે તો બીજો 1/2 કપ લાસ્ટમાં આપણે લોકો એડ કરીશું. તો 4 કપ પાણી નાખ્યા પછી એને પ્રોપર મિક્સ કરીને એનામાં 1 થી 2 વખતે ઉકળી જાય, એ દેખાય કે એ ઉકળવા લાગ્યું છે એ ટાઈમ પર આપણે એમાં જો પાણી ઓછું લાગે તો થોડું પાણી અને મીઠું ચાખીને મીઠું નાખી દઈશું એમાં. એન્ડ 1/2 ટેબલસ્પૂન ઓફ ઘી નાખીને આપણે એને કુકર બંધ કરી દઈશું અને એની 3 સીટી થવા દઈશું. એન્ડ પછી ખીચડી આપણી રેડી. તો તમે લોકો જોઈ શકો છો કે ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. એન્ડ મસાલા ઉપર આવી ગયા છે. તો આપણે ખીચડીને હલાવી લઈશું. એન્ડ આને દહીં યા તો છાશ સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.